નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણે પોતાની જમીન હોય આપણી પાસે, ગામડામાં હોય કે શહેરમાં, જો તેની આપણે વધારે ડિટેલમાં માહિતી જોતી હોય તો હવે આપણે ઓનલાઈન મેળવી શકશું. ખાસ કરીને આપણે હવે 7/12ની નકલની જરૂર પડતી હોય છે. તો 7/12ની તમારે વર્ષો જૂની તમારે જો નકલ જોતી હોય 7/12ની તો તમે ઓનલાઈન મેળવી શકશો, અને બાકી સાથે સાથે તમારે જમીનને લગતી કોઈ પણ માહિતી જોતી હોય તે પણ તમે ઓનલાઈન ઘર બેઠા જોઈ શકશો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે માહિતી મેળવી આપણા જમીનની અને કઈ રીતની આપણે બધી ડિટેલ પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલને હજુ સુધીમાં સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો. તો મિત્રો, હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તમારા મોબાઈલની અંદર અથવા તમારી પાસે લેપટોપ કોમ્પ્યુટર હોય તો તેની અંદર ગૂગલમાં જઈને તમારે માત્ર ટાઈપ કરવાનું છે NEROY, એટલે કે ANYROR, આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે. એટલે તમારી સામે મિત્રો આ પ્રકારની એક પેજ ઓપન થઈ જશે. NEROR કરીને એક વેબસાઇટ છે, neror.gujarat.gov.in. આ પ્રકારનો જે રેકોર્ડ છે, RORનો મતલબ થાય છે રેકોર્ડ ઓફ રાઇટ્સ. તો મિત્રો, જે પણ આપણા અધિકારો છે તેનો રેકોર્ડ, આપણા જમીનનો રેકોર્ડ અહીંયા તમને બતાવશે. તો આપણે તેના ઉપર ક્લિક કરીશું એટલે એ વેબસાઇટ આપણી સામે ઓપન થઈ જશે. મિત્રો, તમે જોઈ શકો છો આપણી સામે આ NEROR@anywhere રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ વેબસાઇટ છે એ ઓપન થઈ ચૂકી છે. મિત્રો, તમે અહીંયા 4 ઓપ્શન જોઈ શકો છો. એક વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, એટલે કે જમીનનો રેકોર્ડ ગ્રામ્ય વિસ્તાર માટે. વ્યૂ લેન્ડ રેકોર્ડ અર્બન, એટલે કે જમીનનો રેકોર્ડ જોવા માટે શહેરી વિસ્તાર માટે. વ્યૂ રેવન્યુ કેશ ડેટા, એટલે કેશની વિગતો જોવા માટે. અને ચોથું છે પ્રોપર્ટી સર્ચ, એટલે કે મિલકત વિગત જોવા માટે. તમે અહીંયાથી આ બધી વિગતો તમે આસાનીથી મેળવી શકીશું. તો સૌપ્રથમ આપણે મિત્રો આજે પહેલું ઓપ્શન છે કે વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ, એટલે કે જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય વિસ્તાર, તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે જે આ પ્રકારનું આપણી સામે એક પેજ ખુલી જશે. તો મિત્રો, આની અંદર આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી સર્વિસ, ઘણી બધી સુવિધા સરકાર આપણે આપી રહી છે ઓનલાઈન. તો વાત કરવા જઈએ તો પહેલું ઓપ્શન છે, અહીંયા તમે જોઈ શકો છો ઓલ્ડ સ્કેન્ડ VF712 ડિટેલ્સ, એટલે કે જૂના સ્કેન કરેલ હોય તેવા 7/12ની વિગતો તમને અહીંયાથી મળી જશે. આગળ જોવા જઈએ તો અહીંયાથી તમને મળશે 6 નંબરની વિગતો. અહીંયાથી તમને VF7 સર્વે નંબર ડિટેલ, એટલે કે 7 નંબરની વિગતો. અહીંયાથી તમને 8ની વિગતો મળશે. આ પ્રકારે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો હકપત્રક ફેરફાર 135D નોટિસ, એ પણ તમે અહીંયા સિલેક્ટ કરીને મેળવી શકો છો. પ્રમોલ્ગેશન પૂર્ણ થયેલ ગામ માટે જૂના સર્વે નંબર પરથી નવો સર્વે નંબર મેળવવો તો પણ તમે અહીંયાથી તેની ડિટેલ માહિતી મેળવી શકો છો. અને એન્ટ્રી લિસ્ટ બાય મંથ યર, એટલે કે નોંધોની વિગત પણ તમે અહીંયાથી મેળવી શકશો. આગળ જોઈએ તો મિત્રો, અહીંયા ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ કરીને એક ઓપ્શન છે. સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, તમારો સર્વે નંબર હોય તો તમે સર્વે નંબર ડાયલ આમાં એન્ટર કરશો એટલે તમને બધી માહિતી, સંપૂર્ણ માહિતી તમારા સર્વે નંબરની તમને અહીંયાથી મળી જશે. આગળ જોઈએ તો રેવન્યુ કેશ ડિટેલ અને નો ખાતા બાય ઓનર નેમ, એટલે કે ખાતા ધારકના નામ ઉપરથી તમે ખાતાની બધી ડિટેલ મેળવી શકશો. તો મિત્રો, હવે આપણે આ ડિટેલ મેળવવા માટે શું કરવાનું છે, તો અહીંયા તમારે જિલ્લો પસંદ કરવાનો છે. તમારો XYZ કોઈ પણ જિલ્લામાં તમે રહેતા હોય તો તમારે અહીંયાથી તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. અહીંયાથી તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. અને આમાંથી તમે અંદર જશો એટલે સર્વે નંબરનું લિસ્ટ ઓટોમેટિક તમારી સામે આવી જશે. જે પણ તમે ગામ સિલેક્ટ કરેલું હશે તે ગામના જેટલા પણ સર્વે નંબર રેકોર્ડમાં હશે એ બધા તમારી સામે બતાવશે. તો એમાંથી તમારે તમારો સર્વે નંબર સિલેક્ટ કરી લેવાનો છે. એટલું કર્યા પછી ગેટ ડિટેલમાં જવાનું છે એટલે તમને તે વિગતની બધી માહિતી તમને તમારી સામે હાજર થઈ જશે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ કોઈ પણ એક ડેમો આપણે જોઈ લઈએ. કોઈ પણ જિલ્લો પસંદ કરીને, તાલુકો, ગામ પસંદ કરીને આપણે તો કઈ રીતના માહિતી દેખાડે છે. તો મિત્રો, પહેલાં આપણે જિલ્લો સિલેક્ટ કરીશું. એની પહેલાં તમારે જે માહિતી જોતી હોય એ ઉપરથી સિલેક્ટ કરવાની રહેશે. માની લો આપણે પહેલું ઓપ્શન છે ઓલ્ડ સ્કેન્ડ VF, જૂના સ્કેન કરેલ 7/12ની વિગતો જોઈએ છે તો તેના ઉપર અહીંયા આપણે ક્લિક કરીશું. હવે ક્લિક કર્યા પછી તમારે જિલ્લો, તાલુકો, ગામ નાખવાનું રહેશે. હવે આપણે જિલ્લો સિલેક્ટ કરીશું. ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ તરીકે જુનાગઢ જિલ્લો લઈ લઈએ તો જુનાગઢ સિલેક્ટ કરશું.
પેજ રિફ્રેશ થઈને તાલુકા બતાવશે, તો તાલુકા સિલેક્ટ કરવાનો છે. તો ચાલો આપણે વિસાવદર તાલુકો સિલેક્ટ કરી લઈએ. આગળ જોઈએ તો ગામ સિલેક્ટ કરવાનું છે. તો આટલા બધા ગામ છે, તેમાંથી આપણે કોઈ એક ગામ સિલેક્ટ કરી લઈશું. ફોર એક્ઝામ્પલ વાત કરવા જઈએ તો આપણે સરસઈ કરીને ગામ છે, તો એ પણ એક સિલેક્ટ કરી લઈએ. આટલું સિલેક્ટ કર્યા પછી મિત્રો જે સરસઈ ગામની અંદર સર્વે નંબર હશે એ તમારી સામે આવી જશે. અહીંયાથી આપણે પસંદ કરવાનો છે સર્વે નંબર. તો ચાલો કોઈ પણ એક સર્વે નંબર આપણે સિલેક્ટ કરી લઈએ. આટલા બધા સર્વે નંબર છે, તો આપણે એક 10 નંબરનો સર્વે નંબર સિલેક્ટ કરી લઈએ છીએ. એટલે કે 10 નંબરનો જેનો પણ સર્વે નંબર હશે તેની ડિટેલ આપને મળી જશે. આટલું કર્યા પછી મિત્રો તમારે નીચે આ એક કોડ આપેલો છે, જે તમને દેખાય છે J7N જે લખેલું છે તે તમારે નીચેના બોક્સમાં અહીંયા લખવાનું છે. પેલું જે અક્ષર તમને દેખાય તે રીતના લખવાનું. પહેલો છે તમે જોઈ શકો છો કેપિટલમાં છે, તો પહેલો કેપિટલમાં છે. પછી 16 સ્મોલમાં છે, તો સ્મોલમાં છે. પછી 7 કેપિટલમાં N છે, અને પછી પાછો કેપિટલમાં J છે. આટલું કર્યા પછી તમારે ગેટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે ફાઇનલ 7 જૂના ગામ નમૂના નંબર 7/12ની વિગતો તમારી સામે આવી જશે. તો મિત્રો આપણે અહીં જોઈ શકીએ છીએ કે જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો, સરસઈ ગામ, સર્વે નંબર 10. આની બધા જેટલા પણ 7/12ની વિગતો છે બધી તમે અહીંયા જોઈ શકો છો. આગળ વાત કરીએ તો મિત્રો ટોટલ જોવા જઈએ તો 37 રેકોર્ડ આપણી સામે આવી રહ્યા છે. 1951 થી 1960 વર્ષથી સાલથી રેકોર્ડ આપણી પાસે આવી ગયા છે. ત્યાંથી માંડીને અત્યાર સુધીના રેકોર્ડ એટલે કે 2001 અને 2005 સુધીના રેકોર્ડ આપણી સામે જે આ અત્યારે ઉપલબ્ધ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 2000 પહેલો ક્રમ છે 1-2, થોક વર્ષ છે 2001 ને 2005, થોક નંબર 1 અને સર્વે નંબર 10ની તમે વિગતો જોતી હોય તો મિત્રો તમે અહીંયા વ્યૂ ડિટેલ ઉપર વ્યૂ PDF ઉપર ક્લિક કરીને તમે મેળવી શકો છો. અહીંયા વ્યૂ PDF ઉપર તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. આગળ જોવા જઈએ તો બીજું છે 2001-2005, થોક નંબર 5 અને સર્વે નંબર છે 10-3P. એનો પણ તમારે PDF ફાઇલ જોતી હોય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો. આવી રીતના મિત્રો તમે કોઈ પણ સર્વે નંબર તમારે જોઈતો હોય આ રેકોર્ડ પ્રમાણે 37 રેકોર્ડમાંથી તમારે કોઈ પણ ડિટેલ જોતી હોય તો તમે અહીંયા ક્લિક કરીને વ્યૂ PDF ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે વાત કરીએ તો આપણે 2001 થી 2005 થોક નંબર 1 સર્વે નંબર 10નો જે પહેલો રિપોર્ટ છે આપણે વ્યૂ PDF ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે 7/12ની બધી માહિતી આવી જશે. જો આના ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે એક આ પ્રકારનું બોક્સ ખુલશે સર્વે નંબર 10 ટાઈપનું, અને તેની માહિતી આપણી સામે આવી જશે. જોઈ શકો છો મિત્રો આ પ્રકારની PDF ફાઇલ આપણી સામે ખુલી ગઈ છે કે જે આ રેકોર્ડ છે જૂનો. તમે જોઈ શકો છો ઘણું ખેતરનું નામ છે સામે કાંઠે વાડો, એવું કંઈક ખેતરનું નામ છે. આ ગામનો નમૂનો નંબર 7 અને નંબર 12 છે. મિત્રો અમે અહીં જોઈ શકીએ છીએ બધી માહિતી. આ જૂનો રેકોર્ડ છે 7/12નો. કબજેદારનું નામ પણ લખેલું છે, સાથે સાથે બધી માહિતી અહીંયા આપેલી છે. તમે જોઈશો ગામનો નમૂનો નંબર 12, આ જે માહિતી આપેલી છે સરકાર દ્વારા તે પણ અહીંયા લખેલું છે. ગામનો નમૂનો નંબર 12. તમે આ પ્રકારની માહિતી, આ પ્રકારનો રેકોર્ડ તમે ડાઉનલોડ કરી શકો છો, અને જે પણ તમારે માહિતી જોતી હોય તે તમે જોઈ શકો છો. મિત્રો આવી રીતના આપણે કોઈ પણ સર્વે નંબર ગામનો આપણે આ પોતાનો સર્વે નંબર હોય, શહેરી વિસ્તારમાં રહેતા હોય કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તમે જોઈ શકો છો. મિત્રો આગળ વાત કરીએ તો આ માહિતી તમે અહીંયાથી 7/12ની માહિતી મેળવી લેજો. હવે બેક જઈશું એટલે આપણી સામે જે આ મેઇન પેજ ખુલી જાય તેમાં અંદર સૌથી મહત્ત્વની વાત કરવા જઈએ તો મેં તમને વાત કરેલી તે પ્રમાણે આ જે ઓપ્શન છે અહીંયા ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તમે અહીંયાથી જોઈ શકો છો. તો આપણે તેની પણ ટ્રાય કરી લઈએ કે કઈ કઈ પ્રકારની માહિતી આપને મળે છે. તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે ઇન્ટિગ્રેટેડ સર્વે નંબર ડિટેલ. આટલું કર્યા પછી તમારે જે આપણે આ સિલેક્ટ કરવાનું હતું એ સિલેક્ટ કરવાનું છે. માની લઈએ આપણે આ વખતે અમરેલી જિલ્લો સિલેક્ટ કરીએ તો અમરેલી જિલ્લો સિલેક્ટ કર્યા પછી રિફ્રેશ થશે એટલે એનો તાલુકો સિલેક્ટ કરશું. તાલુકામાં વાત કરીએ તો ધારી તાલુકો આપણે સિલેક્ટ કરી લઈએ. ચલો થઈ ગયો ધારી તાલુકો. હવે એનો ગામ બતાવશે તો ગામ સિલેક્ટ કરી લઈએ. ધારી તાલુકાના આ બધા ગામ તમે જોઈ શકો છો. તો અહીંયાથી તમે કોઈ પણ ગામ સિલેક્ટ કરી શકો છો. મિત્રો તો આપણે જોઈ શકીએ આટલા બધા ગામ છે, તેમાંથી કોઈ એક ગામ આપણે લઈ લઈએ.
આપણે જોઈએ તો કેટલા ગામ છે, ઘણા બધા છે. ભાડર કરીને એક ગામ છે, તે આપણે સિલેક્ટ કરી લઈએ. તો ભાડર ગામ સિલેક્ટ કર્યા પછી હવે સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે. તો આટલા બધા સર્વે નંબરમાંથી કોઈ એક સર્વે નંબર પણ આપણે સિલેક્ટ કરી લઈશું. તો મિત્રો 24 નંબરનો સર્વે નંબર આપણે સિલેક્ટ કરી લઈએ. આટલું કર્યા પછી તમારે નીચે આ જે કોડ છે એ કોડ પાછો નાખવાનો છે. કોડ નાખશું એટલે પહેલો અક્ષર છે સ્મોલમાં એન, તો આપણે સ્મોલમાં એન નાખવાનો છે. એટલે સ્મોલ એન, સ્મોલમાં કે, કેપિટલ પી, પછી ઓ અને ઈ, કેપિટલ ઈ. આટલું કર્યા પછી તમારે ગેટ ડિટેલમાં જવાનું છે. આટલું કરશું મિત્રો એટલે આપણી સામે જે પણ આ ડિટેલ છે બધી તે આપણી સામે ખુલી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો સર્વે નંબરની વિગતો. આ સર્વે નંબર નાખેલોની બધી વિગતો તમે અહીંયા જોઈ શકો છો. તો તમારે જો જમીન હોય શહેરી વિસ્તારની અંદર, ગ્રામ વિસ્તારની અંદર, અથવા ઘણા વર્ષો પહેલાં જમીન હતી અને તમે એનો રેકોર્ડ જોઈતો હોય તો તમે અહીંયાથી આ જે વેબસાઇટ છે મિત્રો એની ROR.gujarat.gov.in ઉપર જઈને મેં તમને બતાવેલું એ પ્રમાણે તમે સિલેક્ટ કરીને 7-12ની વિગતો મેળવી શકો છો. નંબર 7ની વિગતો, નંબર 8ની વિગતો, તમે જે પણ નમૂનાની વિગતો જોતી હોય એ મેળવી શકો છો. સાથે સાથે મેં તમને બતાવ્યા પ્રમાણે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી તમને અહીંયાથી મળી જશે. તો મિત્રો આ રીતના તમે પણ જોઈ શકો છો માહિતી. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયોને આપણા બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી જાય એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર પણ કરી દેજો તમારા વોટ્સઅપ, ફેસબુક ગ્રુપની અંદર, કે જેથી કરીને બધા લોકો ઘર બેઠા મોબાઈલમાંથી પોતાને જે પણ ડિટેલ જોઈતી હોય એ મેળવી શકે અને જાણી શકે કે આપણા રેકોર્ડમાં આવી રીતના જૂના રેકોર્ડ ધરાવે છે અને જૂના રેકોર્ડમાં આવી રીતનું બધું લખાણ કરેલું છે. એટલા માટે ખાસ કરીને વિડીયોને શેર કરજો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો અને આવા જ નવા સમાચાર જોવા માટે, નવા ન્યૂઝ, નવી ટ્રીકો જોવા માટે અમારી ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દેજો કે જેથી કરીને જ્યારે પણ નવા વિડીયોઝ આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો મિત્રો હવે મળીશું આપણે નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.